ભાવનગર શહેર સર્કલોનું શહેર ગણાય છે. નાના મોટા અનેક સર્કલ શહેરમાં આવ્યા છે. સર્કલની અંદર બનાવવામાં આવેલા બાગ બગીચાઓમાં શહેરીજનો ફરવા આવે છે, પરંતુ શહેરમાં આવેલા ઘોઘા સર્કલ, સરદારનગર સર્કલને કામ વારંવાર લબમાં પડે છે. શહેરમાં આવેલા ઘોઘા સર્કલ, સરદારનગર સર્કલની કામ ફરી મનપા દ્વારા ઉપાડવામાં આવ્યું છે, પરંતુ કામ જોતા એવું લાગી રહ્યું છે કે સરદારનગર સર્કલનું કામ પહેલા પૂર્ણ થશે અને ઘોઘા સર્કલનું કામ પૂરું થશે કે નહીં. અગાઉ મનપા કર્મચારીઓ અણધણ નિર્ણયોના કારણે છેલ્લા 3 વર્ષથી બંને સર્કલોનું કામ બંધ હતું. તેવું જ હાલત ભરતનગર ચોકડી પાસે બનતા ગાર્ડનની છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની નિયત જમીન કરતાં વધુ જમીન પર મનપા દ્વારા કામ કરવામાં આવ્યું છે અને હાલ તેનું કામ પણ ઠપ છે. ભાવનગરમાં ભરતનગરનું ગાર્ડન જે છે, ભરતનગર ચોકડી, ઘોઘા સર્કલ અને સરદારનગર, એ ત્રણેય કામોમાં શું કામ વિલંબ? ભરતનગર ગાર્ડનનું કામ 50% પૂર્ણ થયેલું છે. જે જીએચબીએ એલોટ કરી જમીનની હતી, પણ બાજુની જમીનની આપણી પાસે ડીપીઆર ઉપલબ્ધ હોય એટલે એને ટેન્ડિંગ કરેલું. બાજુની જમીનની માગણી કરવામાં આવે છે, તેમાં જીએચબી દ્વારા આપણે માગણીપત્ર સરકારશ્રીમાં મોકલ્યો છે, એટલે એ 9000 સ્ક્વેર મીટર આપણને મળશે. ત્યારે એની પછી આગળ છે. અંદરનું જે કામ છે એ તો પ્રગતિમાં છે. અચ્છા, એટલે એ જ્યારે મળશે ત્યારે એમાં આગળ કામ ચાલશે? એમાં એ જીએચબીનો ગાર્ડનનો રિઝર્વ પ્લોટ છે, ખાલી માગણી જ કરવાની છે. ક્યાં સુધીમાં એ થઈ જશે? થઈ જશે એવું પ્રોમિસ, એવું સરકારશ્રીમાં રજૂઆત કરી છે, એટલે થઈ જશે. અને ઘોઘા સર્કલની વાત કરવામાં આવે, ઘોઘા સર્કલ અને સરદારનગર, તો એ બંનેમાં શું કામ એટલા બધા વિલંબ? સરદારનગરનું કામ ઇન પ્રોગ્રેસ છે. કાલે જ એક સ્લેબ, નીચેની ચેનલ, ભરતી, એ બધું આવે છે. મૂળભૂત રીતે જે ગઈ જુલાઈ મહિનામાં ભારે વરસાદ થયો અને અંદર પાણી ભરાણું હતું, એટલે એ જ વિલંબ છે. સરદારનગરમાં કોઈ વિલંબ નથી અને કામ જે રીતે પ્રોગ્રેસ થવો જોઈએ એ રીતે થઈ રહ્યો છે સરદારનગરમાં. પણ ઘોઘા સર્કલની અંદર એક ડિસાઇડ કરવાનું છે કે ભાઈ કામ દરમિયાન અમુક એવું લાગતા કે ભાઈ આ ક્વોન્ટિટી કરવા જેવી છે અથવા તો વધવા ગાર્ડનને ઊંચો કરવો જોઈએ એવું જરૂર જણાતા સ્થળ-સ્થિતિ પ્રમાણે કામ દરમિયાન, એટલે એ ડિસાઇડ કરવા માટે થોડોક કામમાં વિલંબ થયો છે. ઘોઘા સર્કલની આપે જેમ જણાવ્યું, તો આ બીજી વાર બીજા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે, તો ત્યારે શું કોઈ આર્કિટેક્ટ કે એવું કંઈ રાખવામાં? પહેલાં જ્યારે કામ આપવાનું ત્યારે આર્કિટેક્ટ નહોતો રાખ્યો અને કામ કરેલું હતી, તો આપણને ખબર છે જે તે એ પ્રક્રિયા ચાલુ જ છે વહીવટી જે કાંઈ છે એ. પણ બીજી વાર તો આર્કિટેક્ટ રોકીને કામ કરવામાં આવ્યું છે. અને એ દરમિયાન એ વખતે આપણે એને જણાવ્યું હતું કે ભાઈ આ રીતે કામ કરવાનું છે, પરંતુ કામ દરમિયાન ઘણીવાર સિવિલના કામ દરમિયાન ડિસિઝન સ્થળ-સ્થિતિ પ્રમાણે લેવાતા હોય છે કે વધારે સારું કામ થાય એના માટે આપણે એ પ્રયત્નો કરવાથી વધારે આનાથી સારું કામ થાય એના માટેની એ જે કાંઈ છે એની મંજૂરીની પ્રક્રિયા ગતિમાં છે. અને આ બંને ગાર્ડનના કામો ફેબ્રુઆરી એટલે આગામી દિવસોમાં કામ ચાલુ કરી અને પૂર્ણ કરવામાં. સરદારનગર અને ઘોઘા સર્કલની જો વાત કરવામાં આવે તો 3 વર્ષથી બંધ હતું, ચાલુ થાય બંધ થાય, એટલે ક્યાંક ને ક્યાંક અધિકારી અગાઉ એ તો જગજાહેર છે કે આપણે વાતે છે કે ભાઈ અગાઉ ઘણીવાર કહેવામાં આવ્યું છે કે પહેલું જે ટેન્ડર હતું એ રદ કર્યું છે, એજન્સીને બ્લેકલિસ્ટ કરી છે અને જે કાંઈ કાર્યવાહી કરી છે એ કરવામાં આવી છે. પરંતુ આની પછી કે ભાઈ પ્રાઇમ લોકેશન હોય અને સરસ ગાર્ડન બને એવું ડિઝાઇન કરી અને હજી પણ એમાં જે કાંઈ ખૂટતું હતું એ ઉમેરી અને બનવાના પ્રયત્નો છે. ભાવનગર વાસીઓને ક્યાં સુધીમાં તૈયાર મળશે? ના, તરત મળી જશે. પણ એની નિયત જે ટેન્ડરની મર્યાદા છે હજી તો છે જ, એટલે નિયત સમયમાં પૂરું થઈ જશે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર.